સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ડસ્ટબિન વિતરણ કરવામાં આવ્યું। આજ રોજ ધાંગધ્રા નગરપાલિકા ખાતે સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન અને નિર્મલ ગુજરાત 2.0 અંતર્ગત શહેરમાં કોમર્શિયલ વિસ્તારોમાં કચરો લોકો રોડ ઉપર ના ફેંકે તે આશયથી પ્રતિકાત્મક રૂપે ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું। ધાંગધ્રા નગરપાલિકા ખાતે નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા, સીઓ સાહેબ અને હું પ્રવીણભાઈ રબારી સેનિટેશન ચેરમેન દ્વારા ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આજે એક ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું છે, જે આઈ કે જાડેજા સાહેબનું એક સપનું છે, સ્વચ્છ ધાંગધ્રા સ્વસ્થ ધાંગધ્રા। એ અભિયાન રૂપે આજે અમે વેપારીઓને બોલાવીને જુદા જુદા માર્ગદર્શન આપીને ધાંગધ્રા સિટી કેમ આપણું સ્વચ્છ રહે એમ વેપારીઓ સાથે અલગ અલગ મુદ્દા ઉપર ચર્ચા કરીને પ્લાસ્ટિક ક્યાંય ન નાખવું, કોઈ બિનઉપયોગી કચરો જ્યાં ત્યાં કાગળિયા પ્લાસ્ટિકના જે આપણને હાનિકારક અત્યારે જે થઈ રહ્યું છે એ આવનારા સમયમાં ઉપયોગી બનીને વેપારી પણ આપણને એક મદદરૂપ બને એ ભાવના સાથે આજે અમે અલગ અલગ વેપારીઓને બધાને બોલાવીને ડસ્ટબિનનું એક વિતરણ કરવામાં આવ્યું છે। અને આવનારા સમયમાં અમે વિના મૂલ્યે વેપારીઓને એક ડસ્ટબિન આપી છે, જ્યાં ત્યાં કચરો ન નાખો। અમારી ડોર ટુ ડોરની ગાડીઓની ટીમ 2 ટાઈમ ફરે છે, એમાં કચરો નાખો અને સ્વચ્છ ધાંગધ્રા સ્વસ્થ ધાંગધ્રા રહે મિશનમાં અમને મદદરૂપ થાવ એવી અમે વેપારીઓને અપીલ કરેલ છે। રોજ ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે ધ્રાંગધ્રાના વિવિધ વેપારીઓ વચ્ચે પ્રતિકાત્મક રૂપે અમે ડસ્ટબિન વિતરણ કરવામાં આવ્યું। હું આજે ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ તરીકે વેપારીઓને એક વિનંતી કરવા માગું છું કે આપણા ગામને પ્લાસ્ટિક બનાવવું હોય તો ધ્રાંગધ્રા નગરપાલિકાની આ પહેલને સાથોસાથ તમે પણ એક સહકાર આપો। પ્લાસ્ટિક મુક્ત બનશે તો આવનારા સમયમાં આપણા બાળકોને જે ખતરારૂપ છે પ્લાસ્ટિક તેમાંથી ઉગારી શકશું। એ સિવાય બીજી વાત એ કરવામાં આજ અમે આજે વિતરણ કર્યું પ્રતિકાત્મક રૂપે છે। આવનારા સમયમાં ધ્રાંગધ્રા નગરપાલિકાના સ્ટાફ અને અમે સુધારી સભ્યો સાથે મળીને ગામમાં દરેક દુકાને ડસ્ટબિન વિતરણ કરવાના છીએ અને સાથે સાથે વિનંતી પણ કરશું અમે કે તમે આ ડસ્ટબિનનો ઉપયોગ કરો, કચરો બધો એમાં નાખો। પબ્લિક કોઈ કચરો બહાર રોડ ઉપર નાખતો હોય તો એને પણ સમજાવો કે ભાઈ આ ડસ્ટબિન આપણને એના માટે જ આપ્યા છે, ડસ્ટબિનમાં કચરો નાખો। તો હું ફરીવાર વિનંતી કરું છું ધ્રાંગધ્રાના વેપારીઓને કે આપણું ગામ સ્વચ્છ અને રળિયામણું કરવું હોય તો પ્લાસ્ટિક મુક્ત બનાવવું પડશે।